તો ગુજરાતની જેટલી બી સ્કૂલો છે ને બધાને નિવેદન છે કે રવિવારના પણ તમે સ્કૂલ ચાલુ રાખો, કેમ કે જે છોકરા ઘરે રહે છે ને ભાઈ તોફાન કરે છે. તોફાન તો ઠીક છે, ત્રાસ આપે છે. એવી જ રીતના સવારથી રાઘવી ઉઠી ગઈ છે. આજે છે સન્ડે, સવારના 7 વાગે ઉઠી ગઈ છે. દરરોજ સ્કૂલે જવું હોય ને તો નાટક કરે કે નથી જવું, આજે રજા રાખું, નહીં ઉઠું. પણ આજે ભાઈ રવિવાર છે તેમ છતાં વહેલી ઉઠી ગઈ છે ને સવારથી ત્રાસ દીધો નથી દીધો હે સવારથી કામ કરવા લાગી ગઈ ઊંધા કામ. આ તો જોવું તમે હમણાં શું કરે જોવો તો ખરા. એટલે સ્કૂલ વાળાને કઈ આને રવિવારના બી તમે પૂરી રાખો. શીખવાડ્યું હતું. પહેલા મેં કપાસ નાખ્યો ને પછી ધૂળ નાખ્યો ને પછી નાનકડા પાણા ને પછી મોટા પાણા ને પછી મેં ગંદુ પાણી નાખ્યું ને તે આવું ચોખ્ખું થઈને આવે. આ ચોખ્ખું હે? હા તે થોડુંક ચોખ્ખું થાય આનથી એ ગજ ગંદુ હતું મમ્મી. તો તું આ પીજે, પણ સારી જગ્યાએ તો બેસો. અહીંયા ક્યાં બેઠા છો તમે? એવું માં બેઠી હતી તડકામાં. આજે ફરી પાછી મહેંદી રાખીએ જોવો તો ખરા તમે. ઓહો, મહિનામાં લગભગ 7 વાર તમે મહેંદી નાખો રા. એક કામ કરો, ધોળો કલર જ કરી નાખો ને, બધા વાળ ધોળા કરી નાખો, ટેન્શન નહીં. क्या मस्त जोड़ी लग रही है, देखो दादी पोती की. આંબલીમાંથી કચીકા કાઢે છે બેસીને. તો આપણા ઘરની તો આંબલી હાલી હો ને, 2-3 દિવસથી આંબલી હાલે છે. પણ ઠીક છે, ચલો આજે આપણે જવાનું છે મિટિંગમાં, એટલા માટે આપણે તૈયાર થઈ ગયા છીએ. વાગી ગયા છે પછાડના 4 અને મિટિંગમાં તો જવાશે કે નહીં ખબર નથી, પણ મિટિંગમાં જે બી માણસો આવ્યા છે ને એના માટે નાસ્તો લેવા જવાનો છે નખત્રાણ. તો હું ને સુંદર નાસ્તો લેવા જશું અને નાસ્તો લઈ આવશું. ત્યાં સુધીમાં શાયદ મિટિંગ તો ખતમ થઈ ગઈ હશે. અને આમે જે પણ ડિસિઝન આવશે મિટિંગમાં આપણે તો સ્વીકાર જ છે, આપણે કોઈ વિરોધ નથી કરતા. તો જો આપણે સુરતન બાપે આવી ગયા છીએ નખત્રાણા થઈને. જે નાસ્તો લેવાનો હતો ને એ બી આપણે લઈ આવ્યા છીએ. હા ભાઈ, હા ભલે ભલે, ચાય માટે આકલ કરે. અને જો કેટલા બધા મહેમાન આવ્યા છે આજે તો, અને ગાડીઓ આવી છે. અને હવે મિટિંગ પૂરી થાય એના પછી આપણે નાસ્તો આપણે ઓલરેડી હવે ખતમ થવા જ આવી હશે, કેમ કે 5 તો વાગી ગયા છે. અને લેજી આપણી ચા બી આવી ગઈ છે મસ્ત મજાની. ભાઈએ કીધું ભાઈ નખત્રાણા ચા પીતા હોય, પણ મેં ના કરી. અહીંયા પીવાની લખી હશે. કેવી ટકાટક. તો જો ભાઈ મીટિંગ થઈ ગઈ છે પૂરી અને હવે બસ નાસ્તો ચાલુ છે. તો જો મીટિંગ પૂરી થઈ, નાસ્તો પૂરો થયો, હવે આપણે આવી ગયા છીએ પરેશભાઈના ઘરે, કેમ કે અહીંયા કને રવિવાર છે ને આજે તો છોકરાઓ ક્રિકેટ રમે છે. એઝ યુ કેન સી યોગેશભાઈની બેટિંગ છે ને બાકી બધા ફિલ્ડિંગ ભરે છે, આપણે નથી રમતા. તો જો આપણે ઘરે આવી ગયા છીએ ને ભાઈ આજે છે ઇન્ડિયા વર્સસ ન્યુઝીલેન્ડ ફાઇનલ મેચ. તો ફરી પાછી આપણે આ મેચ છે ને યોગેશભાઈના ઘરે જોવાના છીએ અને જમવાનું આપણું ત્યાં જ છે. તો હું ઘરે આવ્યો છું બસ ફ્રેશ થવા માટે. ફ્રેશ થઈ ગયા છીએ, હવે જઈ અને ઘણા બધા છોકરાઓ હશે આજે. જેમ પાછલી મેચ આપણે જોઈ હતી ને ઇન્ડિયા વર્સસ પાકિસ્તાન, ત્યારે અમે કેટલા 5 થી 6 જણા હતા. તો આજે બી એમ 5 થી 6 જણા છું ને આજે તો ભાઈ જમવાનું ત્યાં છે. તો ચાલો નીકળી, પાર્થ આવ્યો છે બહાર, રાહ જોવે છે ક્યારનો. તો આપણે નીકળી ઘરેથી ને યોગેશના ઘરે પહોંચી. તો જે ઓડિયન્સ તો ગોઠવાઈને બેસી ગઈ છે ભાઈ. શું હે મેચનો હાલ? એમ ને આજે રમેરો. તો જો આપણે ટાઈમ ઉપર યોગેશના ઘરે પહોંચી ગયા છીએ. અડધો કલાક થયો છે, અડધો કલાક લેટ છીએ ભલે એમ તો, પણ હજુ વિકેટ નથી પડી, સારી વાત છે. તો ભાઈ 4 સ્કોર થઈ ગયો છે 76. અને જો ભાઈ મેચ જબરદસ્ત ચાલુ છે. અને કેવું હોય ખબર છે કે આપણે વધારે વિડીયો નહીં લઈએ ટીવીનું, કેમ કે શું થશે ખબર છે કે ભાઈ આપણે લાઈટ તો ચાલુ કરી, શું થશે ખબર છે કે આપણે ભાઈ ક્યાં કરતા તું યાર, શું થશે ખબર છે જો વધારે સીન લઈશ ને ટીવીનું તો આપણે કોપીરાઇટ આવશે સ્ટાર સ્પોર્ટ્સ તરફથી. એટલા માટે આપણે વધારે સીન નથી લેતા, કેમ કે ગઈ મેચમાં બી આપણે કોપીરાઇટ આવ્યો એટલા માટે. તો જો મેચની કાંઈ કે 3 થી 4 ઓવર બાકી છે પહેલી ઇનિંગની અને અમે લોકો જમવા બેઠા છીએ. અને ભાઈ આજના જમવામાં છે પાઉંભાજી. જુઓ તમે, એમાં ભાજી ઘરે બનાવી છે ને પાઉં આપણે રેડીમેડ લઈ આવ્યા છે. તો જો આપણું જમવાનું થઈ ગયું છે મસ્ત એવું ને ભાઈ આટલા વર્ષમાં હું પહેલી વાર યોગેશના ઘરે જમ્યો છે, પણ હજુ યોગેશ આપણા ઘરે જમ્યો નથી. તો જો ભાઈ પહેલી ઇનિંગ પૂરી થઈ ગઈ છે ને 255 રન આપણા થયા છે. 47માં 3 પડી ગઈ જો ભાઈ. તો જો ભાઈ મેચમાં તો ધબડકો થઈ ગયો છે, 103માં 5 પડી ગઈ છે. અને અમે લોકો હવે અહીંયા સકટેટી લઈ રહ્યા છીએ, કેમ કે ટ્રોફી પાકી છે. ટ્રોફી આપણા ઘરે આવી જ રહી છે, આપણા ઘરે મતલબ દેશમાં. એક્સપિરિયન્સ જુઓ તમે, એક્સપિરિયન્સ ખેડૂ બધા. હા, જામફળી જેટલી સકટેટી હજી ઓમ વેચમાં હે તો કાપી દે. તો જો ફાઇનલી આપણે મેચ જીતી ગયા છીએ, એ બી ભાઈ 96 રનથી. તો ચલો મેચ થઈ ગઈ છે પૂરી ને હવે આપણે જઈએ ઘરે. તમે બી કરો આરામ, બાય. તો કાલની મેચ શું મેચ થઈ ભાઈ, મને મજા આવી પર્સનલી. મારા ભાઈબંધને એટલી મજા ના આવી કે યાર વન સાઈડ મેચ થઈ ગઈ. આવી મેચ થોડી જોઈએ. આના કરતાં જે ઇંગ્લેન્ડ સામે મેચ હતી કેટલી જબરદસ્ત હતી.
પણ મેં કીધું યાર ઇંગ્લેન્ડ સામે મેચ જે જબરદસ્ત કરવાના ચક્કરમાં જો આપણે થોડાક લેટ પડ્યા હોત ને તો મેચ હારી ગયા હોત. કેમ કે જે બેથલભાઈ આપણા રમી ગયા હતા 100 રન ઉપર, તો ખાલી 7 રનથી આપણે જીત્યા છીએ. તો એના કરતાં ભલે વન સાઇડ થઈ જાય પણ જીત આપણે જોઈએ. એટલા માટે જ મને તો આ મેચ ગમી, કેમ કે ઇન્ડિયા જીતે એ આપણે ગમે. ઠીક હે ને? તો ઠીક હે ગાઈસ, આજનો બ્લોગ આપણે અહીંયા સુધી રાખશું. આઈ હોપ કે નાનો બ્લોગ છે પણ તેમ છતાં તમને મજા આવી હશે. જો તમને મજા આવી આ વિડીયો જોવામાં તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય એન્ડ ટેક કેર. બાય. અમે બધા જમી લીધું, આનું હજી ચાલુ હોય. કેવું બનાવ્યું આજે? સ્પાઈસી સ્પાઈસી નહીં, સ્પાઈસી બનાવ્યું.